નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી પદ્ય 9 પુત્રવધુનું સ્વાગત. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. કાવ્યના કવિ છે મકરંદ દવે. કાવ્યની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી હતી. આ લેક્ચરમાં હવે આપણે એના જે સવાલ જવાબ છે એની ચર્ચા આપણે કરીશું. સૌથી પહેલાં 2-3 વાક્યોમાં જે ઉત્તર છે એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી? પ્રશ્ન નંબર 1 છે, ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી? કાવ્યમાં જોયું આપણે વિદ્યાર્થી મિત્રો કે કવિ કહે છે કે પહેલાં મારા ઘરની જે દિવાલો છે એ કેવી હતી? સૂની હતી. એ હવે કેમ શોભવા લાગી? એ આપણો પ્રશ્ન છે. તો કવિ કહે છે કે મારા આંગણે પુત્રવધુ રૂપે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે. એ લક્ષ્મીજી ઘરમાં પોતાની જે દિવાલો છે, જે ક્યારની સૂની પડી હતી, એ દિવાલો ઉપર પોતાનું સ્પર્શ કરે છે અને પુત્રવધુનું સ્પર્શ થતાં જ એ સૂની દિવાલો જાણે શણગાર સજી લીધો હોય એવી શોભી ઉઠે છે. તો આમ પુત્રવધુના આગમનની એટલી બધી પ્રબળ અસર કવિએ અહીંયા બતાવી છે કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે કે પ્રાણ પુરાયો હોય એવું આપણને લાગે છે. ઘરની જે વસ્તુઓ છે, નિર્જીવ વસ્તુ ક્યારે જાતે શણગાર સજે નહીં. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા કવિ કહે છે કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયો હોય એવું આપણને લાગે છે. ઘરનું આખું જે વાતાવરણ છે એ જીવંત બની ગયું છે. તો અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો પુત્રવધુ આવે છે અને એની આંગળીઓનો સ્પર્શ આ સૂની દિવાલો પર થાય છે અને એ દિવાલો જાણે સોળે શણગાર સજીને ઊભી હોય એવું લાગે છે. અને આ દ્રશ્ય દેખાતા આપણે કહી શકીએ કે પુત્રવધુની અસર ઘરમાં એટલી પ્રબળ રીતે થઈ છે કે નિર્જીવ વસ્તુમાં પણ પ્રાણ પુરાયો હોય એવું લાગે છે. હવે આગળ જોઈએ. સવાલ નંબર 2, પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો. પુત્રવધુ ઘરમાં આવે છે એ પછી ઘરમાં કયા કયા પરિવર્તન થાય છે એ તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના છે. એક વખતે હું તમને થોડી ગાઈડલાઈન આપી દઉં. તો કયા કયા પરિવર્તનો થયા છે? તો સૌથી પહેલાં તો પુત્રવધુના આગમનથી ઘરમાં ચારેય બાજુ આનંદ છવાઈ ગયો છે. કવિ કહે છે કે પુત્રવધુ એ ઘરની લક્ષ્મી છે અને તેના આગમનથી ઘરમાં 100 કમળની સુગંધ ફેલાઈ ગઈ છે અને કવિના આંગણે ઉત્સવના વાતાવરણનું સર્જન થયું છે. પહેલાં કવિના આંગણે આવા ઉત્સવનું વાતાવરણ ન હતું, તો આને પરિવર્તન કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે કવિના આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું. કેમ સર્જાયું? તો પુત્રવધુ જે સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે એ એમના ઘરે પધારી છે. ટૂંકમાં દરેક પુત્રવધુને કવિ લક્ષ્મીજી તરીકે જુએ છે. આગળ જોઈએ તો આજ સુધી કવિના ઘરની દિવાલો એ કેવી પડી હતી? સૂની પડી રહી હતી. આજે પુત્રવધુનું આગમન થાય છે. પુત્રવધુ પોતાના હાથનો સ્પર્શ એ દિવાલ પર કરે છે અને એ દિવાલો સોળે શણગાર સજીને શોભી ઉઠે છે. માટે એ પણ એક પરિવર્તન આપણે કહી શકીએ. બીજું, ઘરમાં બધું જ વાતાવરણ કેવું બની જાય છે? જીવંત બની જાય છે. તો આ પણ એક પરિવર્તન છે. એના પછી આગળ કવિ કહે છે કે મારી પુત્રવધુ એ કેવી છે? વાલ ભરી છે. એના વેણમાંથી સતત વાલપ નીતરે છે. એના કારણે એને ઘરના બધા જ સભ્યોના દિલ જીતી લીધા છે. વળી અમારી જે પુત્રવધુ છે એ અમારા ઘરનું છત્ર છે, છાયડી છે અને અમારી અગાશીનું ખુલ્લું આકાશ છે. એટલે કે પૂરા પરિવારની એ શું છે? શોભા છે, માન અને મર્યાદા છે અને શીતળતા આપનાર છે અને બીજું પરિવારની રક્ષક પણ છે. અને એની શીતળ છાયામાં કવિ કહે છે કે મારી પુત્રવધુની આવી શીતળ છાયામાં ઘરના તમામ સભ્યો એ નિશ્ચિત થઈને બેસે છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે. કવિની પુત્રવધુ કેવી છે? જેમ આકાશ ખુલ્લું છે ને એમ જ એનું દિલ પણ કેવું છે?
ખુલ્લું છે, એટલે કે વિશાળ દિલ છે. એ દરેક વ્યક્તિને પોતાની રીતે જીવવા દે છે. એનો રોપ, એનો ભય કોઈના ઉપર જમાવવાની કોશિશ કરતી નથી. તો આ બધા પરિવર્તનો વિદ્યાર્થી મિત્રો આપણે લખવાના છે. હવે આગળ સવાલ જોઈએ. પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે તેમ કવિ શા માટે કહે છે? બંનેનો જવાબ વિદ્યાર્થી મિત્રો થોડો એકબીજાને મળતો જ આવશે. પ્રશ્નને સમજી અને આપણે એનો જવાબ લખવાનો છે. તો પહેલા પ્રશ્નમાં કવિએ શું પૂછ્યું હતું? પરિવર્તન પૂછ્યું હતું કે પુત્રવધૂના આવવાથી શું પરિવર્તન થાય છે એ લખવાનું છે. બીજો પ્રશ્ન છે કે પુત્રવધૂના આગમનથી ઘરમાં જે વાતાવરણ છે એ ઉત્સવમય કેમ બની ગયું છે, કેમ ઉત્સવ આવ્યો એમ કવિ કહે છે, એ આપણે લખવાનું છે. તો હવે આપણે એને સમજીએ. એના માટે સૌથી પહેલાં તો કવિ કહે છે કે પુત્રવધૂનું આગમન એમના ઘર માટે ઉત્સવ બની ગયું છે. પુત્રવધૂનું આવવું જ એના ઘર માટે એક અનેરો ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે. પુત્રવધૂનું આગમન, કવિ કહે છે કે મારા ઘરે પુત્રવધૂનું આવવું એટલે સાક્ષાત લક્ષ્મીજીનું આવવું છે. જે લક્ષ્મીજી પોતાની સાથે 100 કમરની ખુશ્બુ સુગંધ લઈને ઘરમાં પધારે છે, એવી જ રીતે મારી પુત્રવધુ એક મીઠી મધુર સુગંધ લઈ અને ઘરમાં પ્રવેશી છે. એની આંગળીઓનો સ્પર્શ થતાં જ ઘરની ક્યારની સૂની પડેલી દિવાલો અચાનક શોભાયમાન થઈ ઉઠે છે અને એના શબ્દોમાં શું છે? સદાય માટે વાહલપ વરસતું રહે છે. અને આ મીઠા સ્વરથી, મીઠા મધુર વેણથી એને ઘરના તમામ સભ્યોના દિલ, હૃદય જીતી લીધા છે. કવિ કહે છે કે મારી પુત્રવધુ એ મારા ઘરનું શું છે? છત્ર છે. એ ઘરમાં પ્રવેશે છે એટલે સૌને મીઠી ઠંડક જાણે કે પ્રાપ્ત થાય છે. એક શાંતિની પ્રતીતિ ઘરના સભ્યોને થાય છે. અગાસીના ખુલ્લા આકાશ શબ્દનો કવિ જે ઉપયોગ કરે છે એના દ્વારા કવિ કહે છે કે અગાસીનું આકાશ જેમ ખુલ્લું સ્વતંત્ર દેખાય છે એમ તમામ સભ્યોને મારી પુત્રવધૂની દિલમાં જેવી સ્વતંત્રતા છે એવી એને સ્વતંત્રતા ઘરમાં પણ આપી છે. મારી પુત્રવધુ કેવી છે? બે કુળને ઉજાડનારી છે. એક પિયર અને બીજું સાસરી. આમ બંને પક્ષને એને ઉજાગર કર્યું છે, શોભાયમાન કર્યું છે, એની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. માટે પુત્રવધુનું આવવું એ કવિ માટે ઉત્સવ બની ગયું છે. આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો આનો ઉત્તર લખવાનો છે. બીજો એક પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ છે, એની ચર્ચા આપણે પછી કરીએ. એના સિવાય 2 પ્રશ્નો છે જે હું અહીંથી બોલું છું, તમારે લખવાના રહેશે. પ્રશ્ન છે, કવિ પુત્રવધૂને બે કુળને ઉજાડનારી શા માટે કહે છે? પ્રશ્ન ફરીથી બોલું છું. કવિ પુત્રવધૂને બે કુળને ઉજાડનારી શા માટે કહે છે? હવે આપણે એનો જવાબની ચર્ચા કરીશું, એનો જવાબ જોઈશું. તો કવિ પોતાની પુત્રવધૂને બે કુળને ઉજાડનારી કહે છે કારણ કે પુત્રવધુ એ સાસરીનું કુટુંબ અને એનું પિયરનું કુટુંબ આ બંનેની આબરૂ વધારનારી છે, બંનેની પ્રતિષ્ઠા વધારનારી છે. બંને પક્ષે એ કેવી છે? શીતળ છાંયડી જેવી છે. બંને પક્ષે એ શાંતિ જાળવનારી છે. એની હાજરી જ, એની માત્ર હાજરી હોય ને તો આજુબાજુનું વાતાવરણ કવિ કહે છે જીવંત બની જાય છે. અને એની મીઠી મધુર વાણી જે છે એના દ્વારા એને બધાના દિલ જીતી લીધા છે, સૌને પ્રેમ કરનારી છે અને એના જીવનમાં નિરાંત છે. હંમેશા શીતળતાનો અનુભવ એના જીવનમાં કવિને થાય છે. આમ કવિ આવી પુત્રવધૂને પિયર અને સાસરી એમ બંને પક્ષોને ઉજાડનારી કહે છે. કવિ માટે પુત્રવધુ એ બંને કુળને ઉજાડનારી છે. આમ આ બધું કરવાથી કવિ કહે છે, કંઈ એમનેમ કવિ નથી કીધું. એમની પુત્રવધુ જે છે એને બંને કુળને શોભાયમાન બનાવ્યા છે. એ બંને કુળની મર્યાદા છે, શીતળ છાંયડી જેવું એનું જીવન છે. માટે કવિ એને બંને કુળને ઉજાડનારી કહે છે. બીજો એક પ્રશ્ન છે, હું બોલું છું, વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું રહેશે. કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે કર્યું છે? પ્રશ્ન ફરીથી બોલું છું. કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે કર્યું છે?
તો પુત્રવધૂનું ગૌરવ કરતાં કવિ કહે છે કે પુત્રવધૂ એ કુટુંબની આબરૂ ઇજ્જત જાળવનારી છે, એ ઘરની છાંયડી સમી છે, ઘરના છત્ર સમી છે. એની હાજરી જ કુટુંબના દરેક સભ્યને શાંતિ અને શીતળતાનો અનુભવ કરાવે છે. ઘરની અગાસીનું જે ખુલ્લું આકાશ છે એમ પુત્રવધૂનું હૃદય પણ કેવું છે? વિશાળ છે. આ રીતે કવિએ પુત્રવધૂને ઘરની લક્ષ્મી કહી છે, છત્ર કહ્યું છે, અગાશીનું ખુલ્લું આકાશ કહી છે, ઘરની છાંયડી કહી છે. અને આ બધા શબ્દો દ્વારા આ રીતે કવિ પોતાની પુત્રવધૂનું ગૌરવ કરી રહ્યા છે. છેલ્લે છે વિદ્યાર્થી મિત્રો કાવ્ય પંક્તિ, એની ચર્ચા આપણે કરીએ. એણે બબ્બે તે કુળને ઉજાડ્યા. પુત્રવધૂ જે છે એને બે કુળને ઉજાડ્યા છે. હાલ જ મેં તમને જે સવાલ કીધો બંનેમાં એક જ જવાબ આવે છે, એટલે તમે કાવ્ય પંક્તિ સમજાવો અથવા તો એ પ્રશ્નનો ઉત્તર લખો. બંનેમાંથી કોઈ એક જ તમારે લખવાનું રહેશે. પ્રશ્ન ફરીથી બોલું. કવિ પુત્રવધૂને બે કુળને ઉજાડનારી શા માટે કહે છે? અને અહીંયા એ જ કાવ્ય પંક્તિ છે, એણે બે તે કુળને ઉજાડ્યા. કવિ કેમ આવું કહે છે? તો એની ચર્ચા આપણે હાલ જ આગળના પ્રશ્નમાં કરી છે. તો તમારે પણ કોઈ એક જ ઉત્તર લખવાનો છે. કાં તો કાવ્ય પંક્તિમાં લખો યા તો એ પ્રશ્નનો ઉત્તર લખો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.